મિત્રો આપ સબ જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે વાત કરશીએ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર એક પ્રશ્ન ઉપર કે ડિપ્લોમા સેમેસ્ટર 1 નું રિઝલ્ટ અને સેમેસ્ટર 2 નું રિઝલ્ટ રેગ્યુલર અને રિમિડિયલ આ બંને માટે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે અને કોઈ પણ રીતે ટ્રાય કરે છે. બધા મિત્રો વાટ જોવે છે કે સેમેસ્ટર 1 નું 2 નું જીટીયુ નું રિઝલ્ટ ક્યારે આવે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 2 ની વાત કરેલી છે. તો ઘણા બધા કોમેન્ટ આવતી હતી, વોટ્સઅપમાં છે, યુટ્યુબમાં છે કોમેન્ટ. તો એના માટે મેં સ્પેશિયલ મિત્રો વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. ઓલ પ્રોબ્લેમ છે, તમારા મગજમાં પ્રશ્ન છે, માઇન્ડમાં, એ બધું આપણે સોલ્યુશન કરશી. અને થોડીક મિત્રો આરામથી ધીરે રાખવાનું છે, એટલે રિઝલ્ટ પણ આવી જશે અને સારું જ આવવાનું છે. ઓકે, તો વિડીયો છે ખાસ એવા લોકો સુધી પહોંચાડો મિત્રો કે સેમેસ્ટર 1 અને 2 માં અભ્યાસ કરે છે અથવા એની એક્ઝામ આપી છે. મોસ્ટ ઓફ થર્ડ સેમમાં છે એટલે હવે તો રિઝલ્ટની રાહ જોતા હશે, બરાબર છે, અથવા તો રિમિડિયલ વાળા મિત્રો એ હશે. તો આપણે ડિસ્કશન કરશે વિડીયો પર. સૌથી પહેલા જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું એ સબસ્ક્રાઇબ કરી લે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. કે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને ફ્રી ઓફમાં આઈએમપી પ્રશ્નો, જીટીયુ એક્ઝામના અપડેટ, બરાબર છે, અને તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, મોટિવેશનલ વિડીયો છે, બીસીને લગતા એ ટુ જેડ છે, એમવાયસ છે, ઓલ વસ્તુ છે એ આપણી ચેનલમાં તમને મળી રહેતી હોય છે મિત્રો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને મોકલો. અને બધું છે પ્લેલિસ્ટ વાઇઝ છે. અને જીટીયુની અપડેટ માટે તમને ડિસ્ક્રિપ્શન લિંક પણ મળી જશે. પ્લસ બીજું કંઈ તમારે ડાઉટ ક્વેરી હોય, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ પણ પૂછી શકો છો. ઓલ વસ્તુ તમને જોઈન થવા માટેની તમને નીચે આપી દઈશ. ઓકે મિત્રો, તો આપણે વિડીયો તરફ આગળ વધીએ. જે લોકોને વિડીયો સારો લાગે એ મિત્રો સબસ્ક્રાઇબ કરી શકે છે. બટ હા, એકવાર ટ્રસ્ટ કરજો, તમને પણ અભ્યાસ કરવાની મજા આવશે અને તમને એક નવો દોસ્ત મળ્યો છે, નવો ફ્રેન્ડ મળ્યું છે, એવું કંઈક ફિલિંગ આવશે. કેમ કે હું એ રીતે કમ્ફર્ટેબલ રહું છું, અથવા અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ રીતે કમ્ફર્ટેબલ, એટલે કે છોકરાઓને મીન્સ કે સ્ટુડન્ટ કે બધાને મજા આવે. ઓકે, તો આપણે આગળ વધીએ. અને આમે જો મિત્રો આપણે વાત કરીએ તો જીટીનું રિઝલ્ટ છે જ્યારે પણ આવતું હોય ત્યારે ઘણા બધા મિત્રો છે ટેન્શન ના આવતા હોય, સર બેકલોગ આવશે, કેટી આવશે, એફએફયુરેટ આવશે, અમે ફેલ થઈ ગયા છીએ, શું થશે. એટલું બધું મિત્રો તમારે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં, કેમ કે તમે જે રીતે લખ્યું હોય ખબર એ રીતે તમે માર્ક્સ આવતા હોય છે. તો જો હવે આપણે વાત કરીએ મિત્રો, તો તમારા રિઝલ્ટ છે સૌથી પહેલા તો કઈ રીતે સિક્વન્સમાં મીન્સ કે લાઈનમાં કઈ રીતે આવે. તો આપણે અત્યારે જો વાત કરીએ હાલની પોઝિશન, બરાબર છે, તો છઠ્ઠા સેમેસ્ટરનું છે, પાંચમાનું છે, ચોથાનું છે અને થર્ડ રિમિડિયલ લાસ્ટ એ રિઝલ્ટ આવ્યું છે, બરાબર, થર્ડ સેમ, બરાબર. તો હવે તમે માનો કે એના પણ કેટલા 2 વીક જેવું થઈ ગયું છે. રેડી, કે હવે જે પણ તમારું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે મિત્રો એ કયું હશે. તો માનો જો 2 વીક એના થઈ ગયા હવે મિત્રો, 2 વીક જેવું પાછું થઈ ગયું છે. આપણે વાત કરીએ ને તો મીન્સ કે 2 અઠવાડિયા થઈ ગયા છે. તો હવે તમે એક વસ્તુ જો હવે રિઝલ્ટ ક્યારે આવી શકે છે, આપણે અંદાજો લગાવીને તો કે હવે તમારું રિઝલ્ટ છે મિત્રો ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે. મતલબ કે જો સેમેસ્ટર 3 ની વાત કરીએ તો એનું રિઝલ્ટ હવે આવી ગયું છે રિમિડિયલનું. એનો મતલબ કે હવે સેમેસ્ટર 2 નું કયું રિઝલ્ટ આવશે, તો કે મિત્રો રિમિડિયલનું આવશે પહેલા, પછી એનું રેગ્યુલરનું આવશે ને પછી સેમેસ્ટર 1 નું આવશે. મીન્સ કે માનો કે સેમેસ્ટર જે 1 2 નું આવી જશે ને ડિપ્લોમાનું, બરાબર છે, એટલે સેમેસ્ટર 1 નું છે એ પણ ડાયરેક્ટ આવી જશે. એમાં વચ્ચે ગેપ આટલો બધો નહીં પડે, બરાબર છે. અને સેમ છઠ્ઠાનું આવ્યું, પાંચમાનું આવ્યું, ચોથાનું આવ્યું, ત્રીજાનું પણ રિમિડિયલ છે એ આવી ગયું છે. એને મતલબ કે હવે આવવાનું છે ડાયરેક્ટ ગમે ત્યારે મિત્રો તમારું રિઝલ્ટ છે એટલે આવી શકે છે. બહુ વધારે હવે ટાઈમ લાગશે નહીં. રેડી, એમ હવે ગમે ત્યારે ડિક્લેર થઈ શકે. તમારા જીટીની ઓફિશિયલ મીન્સ કહેવાય છે ચેનલ છે, અથવા તો તમે કોઈ અમારી ચેનલમાં જોઈન્ટ છો, તમને જેવો પણ વિડીયો મળી રહેશે જીટીયુ રિઝલ્ટનો અપડેટનો, અથવા તમારા જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જીટીયુ રિઝલ્ટ તમારે ચેક કરતો રહેવાનું મિત્રો, બરાબર છે. કોઈ ન આવડતું હોય તો હું તમને ચેક કરી આપીશ. તો આવશે એટલે સીધું હું તમને અમારી જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઉં છું. એમાં તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે વિડીયો થ્રુ, અથવા તો મેસેજ પણ તમને કરી દેવામાં આવશે. એટલે કંઈ ટેન્શન લેવાનું નથી. એટલે જે મિત્રોને જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય, તમને લિંક છે મિત્રો નીચે આપેલ છે, ફટાફટ મિત્રો પાસે જોઈન થઈ જાઓ. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. તમારા જીટીયુના આઈએમપીને લગતા પ્રશ્ન હોય, કે તમારા રિઝલ્ટને લગતા હોય, કે તમારા જોબને લગતા હોય, આગળ સ્ટડીને લગતા કાંઈ પણ તમારે એ ટુ ઝેડ ન સમજાય, તમારે સીધો કોન્ટેક્ટ કરવાનો છે. કોનો, તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે. બટ નાનકડા સપોર્ટ માટે તમારે કોમેન્ટ કરવાની છે મિત્રો. અને બધા વિડીયો આ દોસ્તો સુધી શેર કરો, તમારા ફ્રેન્ડ છે બધાને શેર કરો. સેમેસ્ટર 1 2, કેમ કે ઘણા મિત્રો ટેન્શન લેતા હોય છે, ચિંતામાં હોય છે, રિઝલ્ટ છે ક્યારે આવશે. રિઝલ્ટ છે, બરાબર છે, એટલે તો આપણે જેટલી રાહ જોતા હોય ને મિત્રો એનાથી વધારે શું હોય કે બીજાને વધારે રાહ હોય. એટલે કાંઈક તો એ લોકોના કારણે આપણે ટેન્શન થતું હોય છે, અથવા ઘરમાં કોઈ ફેમિલીમાં પૂછતું હોય, મીન્સ કે માને રિઝલ્ટ લાવવાનું છે એટલે આજુબાજુના લોકો છે, ફેમિલી, રિલેટિવ, દોસ્તો, ભાઈ બહેન, આ તે બધા પૂછવાના તો છે જ, એમાં કંઈ ખોટું છે નહીં. બટ હવે તમારે વધારે મિત્રો ટાઈમ નહીં લાગે, વધીને થોડાક જ દિવસોમાં છે એ રિઝલ્ટ છે એ તમારું આવી જશે. ઓકે, તો કાંઈ પણ કોઈ મિત્રોને ટેન્શન લેવાનું નથી.
રેડી? અત્યારે જે મિત્રો સેમેસ્ટર 3 રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે, એ જીટીયુ એક્ઝામની તૈયારી કરવા માટે જો ફ્રી ઓફમાં અમારી યુટ્યુબ ચેનલ આપણે વાત કરી, એમાં તમે પ્લેલિસ્ટમાં ઓલ મટીરિયલ આપેલ છે, તો તમે જઈ અને સારી રીતે એક્ઝામની તૈયારી કરી શકશો. અને જે મિત્રો સેમ 5 માં અત્યારે છે, બરાબર છે, અને સેમેસ્ટર 1 માં બેકલોગ હોય, કેટી હોય, 2 માં હોય, 3 માં હોય કે 4 માં, આ બધીનું મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ પ્લે વાઇઝ આપણી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં પોતાની બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ મિત્રો આપેલું છે. કોઈને ન મળે તો મને કોમેન્ટ કરજો પર્સનલી, અથવા અમારા કોઈ પણ એડમિન સરને મેસેજ કરશો એ તમને તમારું મટીરિયલ છે, તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન છે, તમને ડાયરેક્ટ મળી રહેશે. ઓકે, એટલે તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બટ એટલો સપોર્ટ કરજો, એક નાનકડો સપોર્ટ કરજો મિત્રો, અને મારે સબસ્ક્રાઇબ તમારે કરી કોમેન્ટ કરી બધા દોસ્તોને વિડીયો મોકલવાનો છે. પણ હવે કોઈ પણ મિત્ર છે એ સેમેસ્ટર 1 માટે અને 2 માટે રિઝલ્ટની રાહ જોવાની છે એવું નથી મિત્રો, બટ ખોટું ટેન્શન છે એ કોઈ પણ મિત્રોને લેવાનું નથી. હંમેશા માટે હેપી રહેવાનું, હસતું રહેવાનું. અને હવે કદાચ માનો બેકલોગ કેટી તમારા સેમેસ્ટર 1 2 માં આવી છે, પણ એમાં પાછળ બહુ એટલો ટાઈમ નહીં દેવાનો. રિઝલ્ટ જે આવવાનું છે એ જ આવશે. તમે ટેન્શન લેશો, એક દિવસ નહીં જમો કે રડશો કે પછી તમે આગલા સેમમાં ધ્યાન નહીં દો, તો એનાથી કંઈ ફરક પડવાનો નથી. ઓકે, એ તો 100% કન્ફર્મ જ છે. એટલે હવે તમારે આગલા સેમમાં ધ્યાન રાખવાની છે કે આપણે રિમિડિયલના રિઝલ્ટની રાહ જ ના જોવી પડે. એના મતલબ શું થયું કે તમારે બેકલોગ આવે જ નહીં, કેટી આવે જ નહીં, એવી તૈયારી કરો. કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે કયો મિત્રો, અમારી ચેનલ તમારા માટે છે, તો તમને ગાઈડ કરશે અને સમજાવશે. તમે તમારો પ્રશ્ન છે એ કોમેન્ટ કરો, તમને 100% મારી ગેરંટી છે મિત્રો કે તમને રિપ્લાય મળશે. આમાંથી 99% મિત્રો એવી હેલ્પ હોય છે કે અમે કરી જ દીધા હોય છે. કોઈ એવું બાય ચાન્સ હોય તો અમે રસ્તો એની ચિંતા હોય, મીન્સ કે એને રસ્તો ગાઈડ કરતા હોય છે કે જો આ પ્રોબ્લેમ અમારા દ્વારા સોલ્વ નહીં થાય, તમે આ વસ્તુ દ્વારા સોલ્વ કરી શકશો. એટલે એવું કાંઈ પણ પ્રકારનો ઇસ્યુ નહીં આવે. બટ તમે થોડોક ટ્રસ્ટ કરો મારી ઉપર, અને બધા વિડીયો છે આ દોસ્તોને મોકલી આપો, અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. કોઈને બેકલોગ કેટી આવતી હોય, એક્ઝામના એમપી ન મળતા હોય, કાંઈ પણ તમને લાગતું હોય, મારો કોન્ટેક્ટ કરો. તમારે ટેન્શન શું લેવાનું, ફ્રી ઓફમાં મિત્રો મળે છે, મફત. ગુજરાતીમાં કહું તો સાવ સસ્તું અને સારું મટીરિયલ કે તમને કમ્ફર્ટેબલ લાગે. પહેલી વસ્તુ એવી મિત્રો, અમારી ચેનલમાં તમને બીજું કંઈ ગમે કે ન ગમે, બટ તમે અમારી સાથે કમ્ફર્ટેબલ વાતચીત તમે કરી શકો છો. વાતચીત એટલે કે કમ્યુનિકેશન છે ને, એ અમારી પહેલી એક એવી યુટ્યુબની એક મારી ટૂંકમાં પહેલેથી મારું સપનું હતું કે કોઈ પણ આપણે કોઈ પણ મોટી પોસ્ટ ઉપર હોય કે નાની પોસ્ટ ઉપર હોય, બટ આપણી સાથે કોઈ પણ વ્યક્તિ છે એ કમ્ફર્ટેબલ ઝોનમાં, મીન્સ કે આપણે આરામથી વાત કરી. જો આરામથી વાત જ ન કરી શકો, તમે તમારો પ્રશ્ન અમારી સામે મૂકી જ ન શકો, અમે એટલા સ્ટીક રહીએ, કડક રહીએ કે મેસેજ આન્સર ન આપીએ, કોલ ના ઉઠાવીએ, તો પછી એનો કોઈ મતલબ છે નહીં. એટલા માટે અમે ફ્રીમાં ઓલ વસ્તુ કરાવીએ છીએ. બરાબર છે, તો એ પણ તમારે ટેન્શન લેવા પૂછી લેવાનું. અને સ્કોલરશીપને લગતા કાંઈ પ્રોબ્લેમ હોય મિત્રો એ પણ પૂછવાના. કાંઈ પણ જીટીયુના સ્ટુડન્ટ છે, ડિપ્લોમાના છે, એન્જિનિયરિંગના છે, બરાબર છે, કોઈ પણ મિત્રો હોય ને કાંઈ પણ એવું લાગતું હોય ને પૂછી જ લેવાનું, આપણે ટેન્શન લેવું જ નહીં. ઓકે, બટ સપોર્ટ કરજો મિત્રો, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આપણે વિડીયો મિત્રો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ અપડેટ સાથે. રિઝલ્ટ છે એ આવી જશે. ઓકે, બીજું કંઈ કોઈને પૂછવાનું હોય તો કોમેન્ટ કરો, અને વિડીયો બધા દોસ્તોને મોકલો. અને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો જ તમારે સબસ્ક્રાઇબ કરી, તો જ તમારે લાઇક કરવાની છે. બટ શેર કરજો, જેથી કરીને બીજા ઘણા બધા મિત્રો છે ટેન્શન લેતા હોય છે. ઓકે, અને આગળનું બધું છે એ ખોરવાઈ જતું હોય છે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે આવી તમારે જીટીયુની અપડેટ મેળવવા માટે. તમારા અપડેટ મેળવવા માટે નીચે તમે લિંક આપેલ છે જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની, એમાં જોઈન થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. કોઈને કાંઈ પણ ઇસ્યુ હોય તો કોમેન્ટ કરો. ઓકે મિત્રો, હેપી રહ્યો, એન્જોય રહ્યો, અને આગલા સેમમાં પાસ થઈ જાઓ. અને ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. ઓકે, બાય બાય.